આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે રાજ્ય સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને સમીક્ષા કરવામાં આવી। મુખ્ય સચિવ એમ કે દાસ અને રાહત કમિશનર વચ્ચે આ બેઠક યોજાઈ હતી। સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં ભારે વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી। જિલ્લા કલેક્ટરો સાથે સંકલનમાં રહી અને સમીક્ષા કરવામાં આવી। એનડીઆરએફની ટીમોના રાહત બચાવ સહિતની બાબતો પર સમીક્ષા કરવામાં આવી। મારા સહયોગી નિકુંજ જાની ગાંધીનગરથી મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, પ્રશાસનની શું તૈયારીઓ છે ભારે વરસાદને લઈને? સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગનું જે ફોરકાસ્ટ છે તે પ્રકારે આગામી 24 કલાક દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ જે પ્રકારે આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ શકે તે માટે એક સમીક્ષા બેઠક રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ જે છે તેની અધ્યક્ષતામાં યોજાણી છે। રાહત કમિશનર સાથે તેમને આ બેઠક કરી છે અને એ પણ સૂચના આપવામાં આવી છે કે રાહત કમિશનર સતત એ જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહે, જિલ્લાના કલેક્ટર સાથે સંપર્કમાં રહે અને જે પણ ત્વરિત જરૂરિયાત હોય તે પૂરી કરવામાં આવે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જે છે તેને પણ રાહત કાર્યની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને જ્યાં પણ જરૂરિયાત ઉદ્ભવે ત્યાં આ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવા સંદર્ભે પણ સૂચના આપવામાં આવી છે। જી નિકુંજ, તમામ અપડેટ માટે આપનો આભાર। મારા સહયોગી નિકુંજ જાની આ માહિતી આપી રહ્યા હતા ફોન લાઈન પર।